નમસ્કાર, ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું રચના ઉપાધ્યાય અને દર વખતની જેમ આજે પણ આપણે એક પ્રતિભાશાળી વ્યક્તિની મુલાકાત કરવા જઈ રહ્યા છે. આજે આપણી સાથે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખુશ્બુબેન સરવૈયા. ખુશ્બુબેન સરવૈયાનો જો ટૂંકમાં પરિચય આપું તો તે ઢોરી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને તેમની સિદ્ધિઓ વિશે વાત કરું તો 2020-21માં GCERT આયોજિત ટોય ફેરમાં રાજ્ય કક્ષાએ પ્રથમ છે. તે સાથે જ 2021-22માં નવાચારી શિક્ષક એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષણ પ્રમાણપત્ર, કલાભૂષણ એવોર્ડ, કૃતિશીલ પ્રાધ્યાપક પુરસ્કાર, તે સાથે જ નેશનલ ઇનોવેટિવ ટીચર્સ એવોર્ડ અને 2022-23ની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ડિસ્ટિંગાઇઝ ટીચર્સ એવોર્ડ IIMમાં ગાંધીનગર દ્વારા ઇનોવેટિવ એવોર્ડ દ્વારા તે સન્માનિત થયેલા છે. તે સાથે જ તેઓ જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશનલ ફેસ્ટિવલમાં પણ તેમને 4 વર્ષ એવોર્ડ મળેલા છે. તો સૌપ્રથમ તો ખુશ્બુબેન, તમારું ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર રચનાબેન. ખુશ્બુબેન, હવે આપણે વાત કરીએ તો શિક્ષક તરીકેની કારકિર્દીની કેવી રીતે તમે પસંદ કરી? શિક્ષક તરીકેની કારકિર્દીની વાત કરું છું રચનાબેન, તો પહેલેથી નાનપણથી જ મારું એક સપનું હતું કે હું શિક્ષક બનું. આપણે નાના હોઈએ ને ત્યારે કોઈ પણ આપણને પૂછે તને મોટા થઈને શું બનવું છે, તને મોટા થઈને શું બનવું છે, ત્યારે હું એક જ જવાબ આપતી, મને મોટા થઈને બેન બનવું છે. આસપાસના બાળકોને બધાને ભેગા કરી અને બધાને મારા વિદ્યાર્થી બનાવું અને પછી મસ્ત બધાને ભણાવવા બેસી જાઉં. અને ક્લાસમાં પણ જ્યારે શિક્ષક ગેરહાજર હોય ને ત્યારે આપણે શિક્ષક બની જઈએ, ક્લાસના મોનિટર, અને બધા વિદ્યાર્થીઓને ભેગા કરી અને ભણાવવાનું. અને સાથે સાથે મારા જે સહપાઠીઓ હોય, કોઈને દાખલા નથી આવડતા કે કોઈને કાંઈ સ્પેલિંગમાં મૂંઝવણ થાય, ત્યારે પણ નાનપણથી જ હું સ્કૂલ કક્ષાએથી જ બાળકોને શીખવવામાં ખૂબ જ મને મજા આવતી. બીજી વાત કરીએ તો તમે ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવો છો, તો ગ્રામીણ વિસ્તારમાં ફરજ દરમિયાન બાળકો ઇઝીલી અભ્યાસ કરી શકે તે માટે કઈ ટેકનિક તમે અપનાવો છો? ગ્રામીણ વિસ્તારની વાત કરું ને તો મેં જ્યારે શિક્ષક તરીકેની કારકિર્દીની મારી શરૂઆત કરી ને ત્યારે મેં જય કૃષ્ણ એકેડેમીથી શરૂ કર્યું. હવે ત્યારનો જે માહોલ હતો ને એ ઇંગ્લિશ મીડિયમનો, એટલે ઇંગ્લિશ મીડિયમના માહોલમાંથી જે હું શિક્ષણ તરફ આગળ વધતી ગઈ અને 2018માં મારી એસ્ટાટ આચાર્ય તરીકે નિમણૂક થઈ ઢોરી ગામમાં. હવે આ ગામમાં જ્યારે હું આવી અને ત્યારે મેં ગ્રામ્ય કક્ષાના બાળકોને જોયા. હવે તમે જોઈ શકો છો કે CBSE કક્ષાના જે બાળકો છે એનું લેવલ અને આનું લેવલ છે એ તદ્દન ભિન્ન વસ્તુ છે. તો ત્યારે જે બાળકો છે એમને કયા પ્રકારની સમસ્યા નડે છે, તો આપણે જે શિક્ષણમાં આપણે જોઈએ છીએ કે ક્રિયાત્મક સંશોધન આપણે કરીએ છીએ, તો ક્રિયાત્મક સંશોધન મેં કર્યા અને એના આધારે મને જે પણ સમસ્યાઓ લાગી તેના આધારે મેં કેટલાક ક્રિયાત્મક સંશોધનો કર્યા અને એના ઉપાય રૂપે મેં કેટલાક નવાચારી પ્રયોગો કર્યા, જેને આપણે ઇનોવેશન કાર્ય કહીએ છીએ. તો એ ઇનોવેશન કાર્યમાં હું આગળ વધતી ગઈ અને આ બાળકોને જે લગતી સમસ્યાઓ છે એનું સમાધાન પણ મળતું ગયું. ગ્રામીણ વિસ્તારમાં જો તમે કામ કરતા હો તો CBSEના બાળકો કરતાં ઘણા બધા એક્સપેરિમેન્ટ કરવા પડતા હોય છે, તો કયા પ્રકારના એક્સપેરિમેન્ટ તમે કર્યા? જો એક્સપેરિમેન્ટની વાત કરું ને તો સૌથી પહેલાં તો મેં વાત કરી કે હું ઇંગ્લિશ મીડિયમમાં હતી અને અહીંયા જે બાળકો છે એ ગુજરાતી મીડિયમમાં, અને એમને પણ ઇંગ્લિશ આવડતું હતું, પરંતુ એક પ્રકારની જે રુચિ હોય, જે ફ્લો હોય એ ન હતો. તો સૌથી પહેલાં તો મેં પ્રાર્થનાના કાર્યક્રમથી જ શરૂઆત કરી, કારણ કે આચાર્ય તરીકે આપણી પોસ્ટિંગ હોય એટલે વર્ગમાં જવાનો અવકાશ ઓછો મળતો હતો. તો સૌથી પહેલાં તો મેં પ્રાર્થના કાર્યક્રમ દ્વારા જ શરૂઆત કરી અને પ્રાર્થના કાર્યક્રમમાં નાની નાની વસ્તુથી શરૂઆત, જેમ કે દિવસોના નામ છે, ડેઝ છે, સન્ડે, મંડે, એ રીતે. પછી મહિનાઓના નામ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી. પછી ફળના નામ, શાકભાજીના નામ, આ રીતે જુદા જુદા જે નામો છે એ બાળકોને પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન જ એ લોકોને બોલાવતી થઈ. એટલે થયું એવું કે જે પહેલાં બીજા ધોરણના નાના બાળકો હતા એ પણ ડેઝના નામ ઇઝીલી બોલવા લાગ્યા. અને ત્યારબાદ પ્રાર્થના દરમિયાન જ સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, આવી કેટલીક ક્રિયાઓ છે એ પણ કરાવી.
અને ત્યારની વાત કરું તો અમારા ત્યારના બીઆરસી સાહેબ હતા હરિભા સોઢા, એમણે મારી શાળાની મુલાકાત લીધી અને એમણે જોયું કે આ નવતર કાર્ય થઈ રહ્યું છે અને એમણે મને પ્રેરણા આપી કે બેન તમારું જે કામ છે એને તમે ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ કરો. અને ત્યારનો જે મારા જે પ્રવૃત્તિ હતી એને મેં ઇનોવેશન ફેરમાં રજૂ કરી કે લર્નિંગ થ્રુ એક્શન વર્ડ. અને એ માટે મને જિલ્લા કક્ષાએ જે ઇનોવેશન ફેર હતો એનામાં મને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી અને બાળકોને પણ ખૂબ લાભ થયો. એટલે કહેવાય છે ને કે જો પ્રિન્સિપાલનો ઇંગ્લિશ પ્રત્યેનો જોગ જો વધારે હોય તો બાળકો પ્રાર્થનામાંથી જ બેઝિક વસ્તુ શીખી લે છે. ચોક્કસ. અને ઇંગ્લિશ ને મેથ્સ બંને મારા ફેવરેટ સબ્જેક્ટ. તો એવું થયું કે કુદરતી અમારે એક શિક્ષકની ગટ થઈ અને મને મેથ્સ લેવાનો મોકો મળી ગયો. તો 4th સ્ટાન્ડર્ડમાં હું મેથ્સ લેતી હતી તો એનામાં મેં એક નવું કાર્ય કર્યું કે જે બાળકોને મજા આવે. તો 4th સ્ટાન્ડર્ડની મેથ્સની તમે ટેક્સ્ટ બુક જોઈ હોય તો એમાં કેટલાક એવા TLM છે કે જે બાળકો ઇઝીલી બનાવી શકે. દાખલા તરીકે મેં બાળકો પાસેથી એવા TLM બનાવડાવ્યા જેમ કે માટી છે તો માટીમાંથી મણકા બનાવડાવ્યા. બાળક જાતે છે, માટી ઇઝીલી અવેલેબલ છે, બરાબર, એટલે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ પણ બનાવી બાળકોએ. તો માટીમાંથી મણકા બનાવ્યા અને એ માળા છે એને એ લોકોએ કાઉન્ટિંગ માટે અને એના વિવિધ જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એઝ યુઝ્યુઅલ એ તમને ખ્યાલ જ હશે. પછી ઈંટવાળો પાઠ હતો તો એના માટે બાકસ હોય જે ખાલી માચીસના બોક્સ હોય તો એનામાંથી આખી ઈંટની ગોઠવણી કઈ રીતે થાય છે એ બાળકોને સમજાવ્યું. એટલે બાળકોએ TLM જાતે બનાવ્યા એટલે એ લોકોને ભણવામાં પણ ખૂબ જ મજા આવી. તો આ સ્વનિર્મિત સાધનોથી બાળકોને ગણિત પણ ખૂબ જ ગમવા લાગ્યું. હવે રમકડાથી તાર્કિક ચિંતન અને ગમત કેવી રીતે વિચાર તમને આવ્યો અને કેવી રીતે અમલમાં મૂક્યો? એટલે આમ તો હું બાળકો માટે એમ કે રમકડાથી, હવે રમકડા એક એવી વસ્તુ છે કે આબાલ વૃદ્ધ બધાને ગમે. આપણા હાથમાં પણ કોઈ એક રમકડું આપી દે ને તો આપણે આમ બેઠા બેઠા હાથથી રમ્યા કરીએ. તો બાળકો છે એને તો રમકડા ખૂબ જ પ્રિય હોય છે અને ત્યારે તમે એને રમકડાની માધ્યમથી તમે બાળકોને શીખવો ને એટલે એનો રસ છે ને રુચિ છે એ એકદમ ખૂબ જ વધી જતા હોય છે. તો જ્યારે જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાના રમકડા મેળાનું આયોજન કરવામાં આવ્યું. હવે આ રમકડા મેળામાં શિક્ષકો તરીકે અમને ભાગ લેવાનું કહેવામાં આવ્યું. હવે ત્યારે મને વિચાર આવ્યો કે એવું કયું રમકડું હોઈ શકે કે જે બાળકોને મજા પણ આવે અને રમકડાની પહેલાં તો વિશેષતા તો એકદમ કલરફુલ હોય એટલે નાનામાં નાનું બાળક છે એ પણ એના પ્રત્યે આકર્ષાય અને એના મલ્ટીપર્પઝ યુઝ હોવા જોઈએ. તો એના માટે કરીને મેં એક માય આલ્ફાબેટ કરીને રમકડું બનાવ્યું અને એ રમકડાની ખાસિયત એ કે એ વર્કિંગ મોડેલ છે, તમે એને ઇઝીલી કેરી પણ કરી શકો છો અને બાળકો પણ તેને ઇઝીલી બનાવી શકે છે. તો એના જે પરફેક્ટ મેઝરમેન્ટ અને એ રીતે રાખેલા હતા અને એ રમકડું એવું છે કે એના દ્વારા તમે એક આલ્ફાબેટ સિલેક્ટ કરો અને એના પરથી તમે એને બાળકોને હોમવર્ક પણ આપી શકો છો, એને વિવિધ ક્રિયાઓ કરાવી શકો છો, અંગ્રેજીના એડજેક્ટિવ્સ છે, વર્બ્સ છે, નાઉન્સ છે, આ બધું જ તમે એના માધ્યમથી ભણાવી શકો છો. તમે ટેટની પરીક્ષાના માટે પણ માર્ગદર્શન આપો છો તો કેવી રીતે તમે એની ટ્રેનિંગ આપો છો અને ઉમેદવારોએ કયા પ્રકારની તૈયારી કરવાની રહે છે? હા, ટેટ ટાટની વાત કરું તો હું આકાશવાણીમાં યુથ કોમ્પિયર તરીકે હતી ત્યારે મેં કેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની સ્પેશિયલ શ્રેણી છે એ રીતે મેં ઘણા પ્રોગ્રામ આપેલા છે જે આકાશવાણીની જે વેબસાઇટ છે ત્યાંથી તમને અવેલેબલ થઈ શકે છે. અને આકાશવાણીમાં મેં આ રીતના પ્રોગ્રામ આપ્યા. ત્યારબાદ હમણાં 14 અને 15 ડિસેમ્બરના પ્રશ્નમંચ કરીને એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એનામાં તજજ્ઞ તરીકે મારી અને ભૂમિબેન ચોકસી છે અમારા બંનેની નિમણૂક કરવામાં આવી હતી અને 2 દિવસનો અમે આ કાર્યક્રમ કર્યો હતો. એમાં જે ટેટ અને ટાટના જે પરીક્ષાર્થીઓ છે તો એમને મૂંઝવતા જે પ્રશ્નો છે એને અમે આકાશવાણીના માધ્યમ દ્વારા સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને બીજો પ્રશ્ન તમારો રચનાબેન કે જે કેન્ડિડેટ છે એમણે શું વસ્તુ ધ્યાનમાં રાખવી, તો ટેટ ટાટ આ બધી એવી પરીક્ષાઓ છે કે તમે BEd અથવા PTC કરી લો ને એના પછી પણ તમારે શિક્ષક બનવા માટે આ પરીક્ષાઓ આપવી પડતી હોય છે. મારી એજ્યુકેશન ક્વોલિફિકેશન મેં પહેલાં MA PTC કર્યું, ત્યારબાદ મેં BEd પણ કર્યું. તો હવે ટેટ 1ની વાત કરું તો ટેટ 1 છે એ પ્રાથમિક શિક્ષકો માટેની પરીક્ષા છે અને 1 થી 5 ધોરણ માટેની છે. હવે 1 થી 5 ધોરણ માટેની જે છે પરીક્ષા એના માટે તમારે PTC કરેલું હોવું જોઈએ અને 6 થી 8 માટેની જે પરીક્ષા છે એનામાં તમારે BEd કરેલું હોવું જોઈએ અથવા તો તમે કોલેજ કરી હોય અને પ્લસમાં PTC કરેલું હોય તો તમે એ પરીક્ષા માટે અપ્લાય કરી શકો છો. અને ખાસ તો રચનાબેન જે ગયા વખતે સુધારો આવ્યો કે અત્યાર સુધી શું હતું કે જો તમે BEd ક્લિયર કરી લીધું હોય
તો જ તમે આ પરીક્ષા માટે એપ્લાય કરી શકતા હતા. પણ જે હમણાં જે નવો રૂલ આવ્યો છે, આ જ વર્ષથી લાગુ પડ્યો છે, એનામાં એવું છે કે જો તમે બીએડ કરો છો અને તમે એના લાસ્ટ સેમમાં છો, જસ્ટ તમે આ એક્ઝામ પૂરી થશે અને તમે બીએડ ક્લિયર કરી લેશો તો તમે એલિજિબલ બનો છો કે તમે આ પરીક્ષા આપી શકો. હવે આ ટેટ ટાટની જે પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓ મોટાભાગે શું કરતા હોય છે તો કે મેઇન કન્ટેન્ટ ઉપર ફોકસ નથી કરતા. શું કરશે તો કે 6 થી 8ની એક્ઝામ આપવાની છે, ગાઈડ લઈને બેસી જશે, MCQs જોઈ લેશે અને એનામાંથી કહેશે હવે આમાંથી બેઠા પ્રશ્નો પૂછાઈ જશે. તો ના, એવું નથી. બેઠા પ્રશ્નો ક્યારેય પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા જ નથી. હોય તો પણ 10%, એના બહુ જ ઓછા ચાન્સીસ છે. તો એના માટે તમે શું ફોકસ કરશો તો મેઇન કન્ટેન્ટ છે. જે પણ વિષયની તમે પરીક્ષા આપવા માંગતા હો, 6 થી 8 ધોરણની પરીક્ષા હોય, 11-12 માટે હોય કે ધોરણ 9-10 માટે હોય, તે બધામાં તમને કન્ટેન્ટ ઉપર ફોકસ કરવું જરૂરી છે. અને કન્ટેન્ટમાં મેઇન તો જે ટેક્સ્ટ બુક છે, જે પાઠ્યપુસ્તક છે, એના ઉપર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. શૈક્ષણિક ક્ષેત્રમાં હજુ શું કરવાની ઈચ્છા છે તમારી? શૈક્ષણિક ક્ષેત્રમાં મારી એવી ઈચ્છા છે કે અત્યારે જો NMMS જેવી પરીક્ષા આવે છે, જવાહર નવોદયની આવે છે, તો અમારી શાળામાં હું બાળકોને જ્યારે પ્રાર્થનાનો સમય હોય ત્યારે બાળકોને 0 પીરિયડમાં અમે ભણાવીએ અને એ રીતે એ લોકોને જે એજ્યુકેટ કરી શકાય, કેમ કે બાળકો પ્રચ્છળ મહેનત કરીએ તો NMMS જેવી સ્કોલરશિપની પરીક્ષાઓ એ પાસ કરી શકે. અને આ વખતે પણ અમારી સ્કૂલમાંથી જે છે એ 16થી વધારે વિદ્યાર્થીનીઓએ ફોર્મ ભર્યા હતા NMMSના અને એક વિદ્યાર્થીની છે એ એનામાં ક્લિયર થઈ છે, મેરિટમાં આવી છે. તો જે મેરિટમાં આવેલ વિદ્યાર્થી છે એને ઘણા ફાયદા મળે છે. સરકારશ્રી તરફથી દર મહિને એને 1000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે અને આવું જો એ સરકારી શાળામાં આગળ અભ્યાસ કરે તો ધોરણ 9 થી 12 સુધી એને આ લાભ મળી શકે છે. તો આ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના પ્રત્યે બાળકો જાગૃતિ કેળવે અને સાથે સાથે બીજી પણ કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે જેના વિશે ખાસ તો આપણા કચ્છમાં છે એ લોકો બહુ જાણતા નથી એના વિશે. તો એ ફિલ્ડમાં વધારે કામ કરવાની મારી ઈચ્છા છે. તો આજે આપણે ખુશ્બુબેન સરવૈયા પાસેથી જાણ્યું કે ટેટની પરીક્ષા જે છે એ સિવાય પણ બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી, તે સાથે જ સ્કોલરશિપ વિશે પણ ખૂબ જ સારી માહિતી અને માર્ગદર્શન ખુશ્બુબેન સરવૈયા આપણને આપી રહ્યા છે. તો અમારી સાથે બની રહ્યો. તો ખુશ્બુબેન, હવે આગળ તમને પ્રશ્ન પૂછું કે વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા પ્રત્યે રુચિ કેળવાય તે માટે આપણે શું પ્રયોગ કર્યો છે અને તેમાં આપને સફળતા કેવી રીતે મળી? અંગ્રેજી ભાષા માટે મેં સૌથી પહેલાં તો આપણને વાત કરી કે લર્નિંગ થ્રુ એક્શન વર્ડ. અંગ્રેજી એ અઘરી ભાષા છે એવો હાવ જે છે ને એને મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. અંગ્રેજી છે ને એ તમે બહુ ઇઝીલી શીખી શકો. આપણી ગુજરાતી ભાષા છે એમાં કેટલા બધા વ્યંજન, સ્વર છે, કેટલી ઊંડી ભાષા છે. જ્યારે અંગ્રેજીમાં તો ફક્ત કેટલા આલ્ફાબેટ છે? ફક્ત 26 આલ્ફાબેટ. એના આગળ પાછળ જ અંગ્રેજી રમે છે. હવે જ્યારે તમને એક્શન વર્ડની વાત કરું તો સહેલા શબ્દો છે. દાખલા તરીકે ક્લેપ. આપણે ઈશારા કરીને બાળકોને શીખવી શકીએ. મારે એમ કહેવું નથી પડતું કે તાળી પાડવી એટલે ક્લેપ થાય. ક્લેપ. ઓકે. તો આ રીતે છે એ તમે એને એક્શન દ્વારા સમજાવી શકો. સ્ટેન્ડ અપ, સિટ ડાઉન. તો આ ઈશારાથી તમે જે બાળકોને શીખવાઓ છો અને એક્શન દ્વારા ખાસ તો સ્નેપ. તો આ રીતે હું ચપટી વગાડીશ તો મને બાળકને કહેવું નહીં પડે કે સ્નેપ એટલે શું થાય, ક્લેપ એટલે શું થાય. બાળક ઇઝીલી છે જે એક્શનના માધ્યમથી એ શીખી શકે છે. એટલે જે ટ્રાન્સલેશન મેથડથી આપણે શીખવતા હતા એના બદલે તમે ક્રિયાત્મક પદ્ધતિથી બાળકોને શીખવો છો તો એ બાળકો જલ્દીથી કેચઅપ કરી લે છે. એ કોઈ પણ બાળક હોય, ગ્રામ્ય વિસ્તારનું હોય, ગુજરાતી માધ્યમનું હોય કે અંગ્રેજી માધ્યમનું, બાળક પર એની સિમિલર ઇફેક્ટ આવે છે. ખુશ્બુબેન, ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ જ સારી માહિતી આપી, તે બદલ તમારો આભાર. આ સિવાય તમે ચંચળ ન્યૂઝના માધ્યમ દ્વારા શું જાગૃતિ કેળવવા માટે સંદેશ આપવા માંગશો? ખાસ તો હું ચંચળ ન્યૂઝના માધ્યમથી એ વસ્તુ કહેવા માંગીશ કે આપણા કચ્છના જે સ્ટુડન્ટ્સ છે ને એમાં કેલિબર ઘણું છે, પરંતુ તેઓ જે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના ફિલ્ડમાં આગળ આવતા નથી. જો મારી જ વાત કરું તો મેં ટેટ 1, ટેટ 2, HTAT, CTET આ બધી પરીક્ષાઓ ક્લિયર કરી છે. આમાંથી ઘણી એવી પરીક્ષાઓ છે કે જે તમે પણ ઇઝીલી ક્લિયર કરી શકો છો. ખાલી જરૂરિયાત છે તમે એના અભ્યાસના માળખાને વ્યવસ્થિત સમજવાની. આ ઉપરાંત GPSC ક્લાસ 1ની જે કલેક્ટર માટેની જે એક્ઝામ આવે છે એ પણ મેં રિટન એક્ઝામ ક્લિયર કરેલી છે. અને જે GPSC ક્લાસ 2ની એક્ઝામ આવે છે, અંગ્રેજીના પ્રોફેસર માટેની એક્ઝામ છે, તો એ પણ જે એક્ઝામ છે એ મેં 2 વખત ક્લિયર કરેલી છે અને એનો ઇન્ટરવ્યૂ માટે પણ એપ્લાય કરેલું છે. તો તમે લોકો પણ છે એ
આ ખાસ કરીને આપણી જે સરકારી વેબસાઇટ છે, જો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે ગમે એટલી લિંકો ફરતી હશે, પરંતુ મારું એવું માનવું છે કે તમે SEB ગુજરાત છે કે જે સરકારી વેબસાઇટ છે જેમાં પાછળ .gov.in હોય એવી જ જે ભરોસાપાત્ર વેબસાઇટ છે એની રેગ્યુલર મુલાકાત લો. દાખલા તરીકે ઓજસ છે, તો આવી જે વેબસાઇટ છે એનામાંથી તમને જે પ્રોપર માહિતી છે એ મળતી રહેશે. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે હું એટલું કહીશ કે ખાસ તમે ન્યૂઝપેપર ઉપર ફોકસ કરો. જે ઓનલાઈન તમને ઘણું જ બધું મટીરિયલ મળી રહે છે, પણ એમાંથી વિશ્વાસપાત્ર કેટલું છે એ આપણે જાણી શકતા નથી. તો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના માટે ખાસ ન્યૂઝપેપર અને લિબર્ટી છે, ઓરિયન્ટ છે, એના જે સામાયિકો જે છે એમાં કરંટ અફેર્સ જે લોકો બારે પાડે છે એમાં ખાલી MCQ જ નહીં પરંતુ ડીપમાં તમે જોશો તો એ ફકરામાં આખા કરંટ અફેર્સ આપતા હોય છે. તો એ એક ફકરાની અંદરથી તમે કાઢવા ઈચ્છો ને તો 50થી વધારે પ્રશ્ન નીકળી શકે એવા હોય છે. તો ડેઇલી વર્ક કરશો તો તમે ઇઝીલી આ બધામાં સક્સેસફુલ થઈ શકશો. ખુશ્બુબેન, ચંચળ ન્યૂઝના પ્રોગ્રામમાં આવીને ખૂબ જ સારી માહિતી આપવા બદલ આભાર. તો દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિની મુલાકાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.